ઇન્ટ્રોડ્યુસ યોરસેલ્ફ. સર મારો કોડ 003 છે. મેં 2019માં બીએસસી કેમિસ્ટ્રી સાથે ગ્રેજ્યુએશન કર્યું છે અને હાલમાં આઈકેડીઆરસી ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટરમાં જુનિયર ક્લર્ક તરીકે 2 મહિનાથી ફરજ બજાવી રહ્યો છું, જેમાં મારું કાર્ય એ આયુષ્યમાન યોજનાને જે પેશન્ટો આવે છે એનું ચાલુ કરવાનું છે અને મારી હોબી ક્રિકેટ છે. ક્યારે 2019માં પૂરું કર્યું ને આપણે? હા. અને અહીંયા 2 મહિનાથી જ લાગ્યા. હા. તો 19 અને 25 વચ્ચે આપણે શું કર્યું? સર હું ફૂલ ટાઈમ પ્રિપરેશન કરતો હતો જીપીએસસી. અચ્છા, તો શું હતું એમાં પરફોર્મન્સ આપનું? કદી ઇન્ટરવ્યુ આપ્યું હોય? મેન્સ ફર્સ્ટ લખી? ટાઈમ ઇન્ટરવ્યુ છે. મેન્સ આપી છે પણ મેન્સમાં થોડી પ્રોબ્લેમના લીધે પાસ આઉટ નથી થઈ. ગુજરાતમાં તો આટલું સારું તક છે. ગુજરાત ઇઝ વન ઓફ ધ કેમિકલ હબ્સ ઓફ ઇન્ડિયા. તો તમે બીએસસી કેમિસ્ટ્રી કર્યા બાદ 6 વર્ષ પ્રિપરેશનમાં ટાઈમ બગાડો, એ કેટલા સુધી યોગ્ય છે? હા સર, એટલે કોલેજ ટાઈમથી જ મને જીપીએસસીમાં ઇન્ટરેસ્ટ હતો એટલે. તમે બીએ કેમ નહીં લીધું પછી? તો પછી તમે બીએ કેમ નહીં? ખબર નહોતી કે જીપીએસસી જેવી એક્ઝામ કન્ડક્ટ થાય છે કે નહીં. એ દરમિયાન મને એના વિશે આઈડિયા. અચ્છા, આપણે બીએસસી કેમિસ્ટ્રી કર્યું છે. આપણે જે ફળો હોય છે, ફ્રૂટ્સ, એને પકાવવા માટે, રાઇપનિંગ માટે એક કેમિકલ વાપરતા હોઈએ, જેને લેમેન્સ ટર્મમાં આપણે કાર્બાઇડ કહી દઈએ કે કાર્બાઇડથી પકાવે છે. કાર્બાઇડનું કેમિકલ ફોર્મ્યુલા શું છે? સોરી સર, મને આઈડિયા. ટોલ્વિનનું કેમિકલ ફોર્મ્યુલા? સોરી સર. ઓકે. આયુષ્માન યોજનામાં તો ઘણું કરપ્શન જોવા મળે છે. ગુજરાત તો હબ બની ગયો છે. શું કેવું છે એના ઉપર? સર, વચમાં એક હોસ્પિટલમાં આવ્યું હતું, ત્યારબાદ ઘણા બધા કાર્યો કર્યા છે, જેને લીધે હવે ઓછું થયું છે. આપનામાં 3 ક્વોલિટીઝ જણાવો પોઝિટિવ, જેનાથી પેનલ કન્વિન્સ થાય કે અમને એક સારો અધિકારી મળી રહ્યો છે. સર, સૌથી પહેલા તો ઓબ્જેક્ટિવિટી વધુ છે મારામાં, કે કોઈ પણ નિર્ણય લેતા પહેલા બંને પક્ષને ધ્યાન આપીને સમજવાનું કે કયો પક્ષ સાચો છે, કયો ખોટો છે. બીજું સર, હાર્ડ વર્કિંગ છું, કે કોઈ પણ ગોલ પ્રાપ્ત કરવા માટે છેલ્લા 5 વર્ષથી હું જીપીએસસી ની પ્રિપરેશન કરી રહ્યો છું. અને ત્રીજું સર, એમ્પેથી છે, સહાનુભૂતિનો ગુણ છે, કે આપણે કોઈના માટે કામ કરવા માટે પ્રેરિત થઈએ. અચ્છા, આપણે શબ્દ વાપર્યો એમ્પેથી. એમ્પેથી અને સિમ્પેથી વચ્ચે શું તફાવત છે? સહાનુભૂતિમાં આપણે કોઈ જે ગરીબ લોકો હોય છે કે કોઈ પણ એમ ક્ષેત્ર માટે ખાલી આપણે ઈચ્છા થાય છે, જ્યારે સિમ્પથીમાં આપણે એની માટે કામ કરીએ છીએ. શું વાત કરો, પાકો? મારે ઇઝરાયલ અને ગાઝામાં જે ચાલી રહ્યો છે, હ્યુમન લાઈફ્સનું જે લોસ થાય છે, એના માટે મારે સિમ્પેથી છે, પણ એ લોકો માટે કશું કરી નહીં રહ્યું. તો તમે જે આન્સર કીધું એ મુજબ તો ખોટું થઈ ગયું તમારું. ધારો કે તમે જીપીએસસી ના ચેરમેન છો, બરોબર, અને સુભાષચંદ્ર બોઝ, મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ અને ડોક્ટર બી આર આંબેડકર આ જ પોસ્ટ માટે ઇન્ટરવ્યુ આપવા આવ્યા છે. આ 4 માંથી કોને સિલેક્ટ કરશો અને કેમ? સરદાર વલ્લભભાઈ પટેલ, મહાત્મા ગાંધી, ડોક્ટર બી આર આંબેડકર અને સુભાષચંદ્ર બોઝ. સુભાષચંદ્ર બોઝ સિનિયર જેલરના ઇન્ટરવ્યુ માટે આવ્યા છે આપની સમક્ષ, ને આપ જીપીએસસી ના ચેરમેન છો. 4 માંથી કોને સિલેક્ટ કરશો ને કેમ? હું સુભાષચંદ્ર બોઝને સિલેક્ટ કરીશ. ઓકે, કેમ? સર, એ એમનું બેકગ્રાઉન્ડ છે, એ ઇન્ડિયન નેશનલ આર્મીનું એમણે નેતૃત્વ કરેલું છે અને એમણે ઘણો ટાઈમ જેલમાં પણ રહ્યા છે, તો એમને થોડો વધુ આઈડિયા છે. ફાધર ઓફ ઇન્ડિયન સિવિલ સર્વિસીસ પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ તો સરદાર વલ્લભભાઈ પટેલ છે. અને જો હું જીપીએસસી ચેરમેન તો 4 નો ઇન્ટરવ્યુ લો ને પછી નક્કી કરું. તમે તો ઓબ્જેક્ટિવિટી તમારું ગાયબ થઈ ગયું. ઓકે, કોણ છે ડીજી પ્રિઝન્સ અત્યારે ગુજરાતમાં? અને આ જે પ્રિઝન્ટ ડિપાર્ટમેન્ટ છે, કયા મંત્રાલય અંતર્ગત કામ કરે છે? ગૃહ વિભાગ. કોણ છે ગૃહમંત્રી? હર્ષ સંઘવી સર. અચ્છા, એ એમઓએસ છે કે કેબિનેટ રેન્કના છે? એમઓએસ, મિનિસ્ટર ઓફ સ્ટેટ. મિનિસ્ટર ઓફ સ્ટેટ છે. શું ડિફરન્સ હોય છે કેબિનેટ રેન્ક મિનિસ્ટરમાં, મિનિસ્ટર ઓફ સ્ટેટમાં અને ઇન્ડિપેન્ડન્ટ ચાર્જમાં? ઓકે,
સર સરે પૂછ્યું કે ડીજી પ્રિઝન્સ કોણ છે. હમ. ચલો ડોક્ટર કેએલ રાવ સાહેબ છે. તો ડીજી એટલે શું? ડાયરેક્ટર જનરલ, ડાયરેક્ટર ઓફ જેલમાં એક જેલ છે, એમાં કોઈને કેદીને અંદર જેલમાં છે કેદી અને ફરિયાદ કરવી છે, એને કોઈ ટોર્ચરિંગ થાય છે કે શું છે, તો જેલની એવી કઈ સિસ્ટમ હોય છે કે જે એમ સમાન હોય છે બધા માટે, કે એમાં એ એના અધિકારોનો ઉપયોગ કરી શકે? એના વિશે જેલ એટલે શું? એટલે કોઈ પણ ક્રાઇમ કરે છે તો ન્યાયાલય દ્વારા જે એને સજા સંભળાવવામાં આવે છે, જે સજા કાપવાની છે જેલમાં જઈને આપે છે. સજા કાપવા માટે જ જેલ છે? ના, એટલે સુધારગૃહ તરીકે પણ કામ કરે છે જેલ. સુધારગૃહ એટલે શું? આપણે જે કેદીઓ હોય છે તો તેમનામાં બદલાવ આવે તે માટે કાર્ય કરવામાં આવે. સુધારગૃહ છે, જેલ છે, તો પછી કેદીને એના ફરિયાદ છે એનું નિવારણ માટે કઈ સિસ્ટમ જ નથી? હશે સર, એના વિશે મને અત્યારે આઈડિયા કોઈ શબ્દ સાંભળેલો છે, ખટલો? આપણે કેટલી ઓપન જેલ્સ આવેલી છે ગુજરાતમાં? ઓપન જેલ્સ નામ સાંભળ્યું છે? ઓપન જેલ્સ? હા સર, સાંભળ્યું છે પણ એના આંકડો નથી. ઓપન જેલ વિશે શું જાણો છો? કઈ જાણો છો? ના સર. જેલ, કોઈ પણ જેલ રન કરવા માટે ગુજરાતમાં શું છે એમ કે એના એક્ટ, રૂલ્સ કે મેન્યુઅલ્સ છે કે શું છે, કઈ જોગવાઈ ખરી? હા સર, એની જોગવાઈ છે પણ એના વિશે મને આઈડિયા નથી. આપ જેલને શું વિચારો છો? જેલ વિશે આપના મનમાં જેલ વિશે શું છે, આ ડિપાર્ટમેન્ટ વિશે શું છે? જેલ વિશે આ ડિપાર્ટમેન્ટમાં જે જગ્યાએ તમે પરીક્ષા આપી છે, હમ. જેનો ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છો, હમ. એ હોદ્દો જે સિનિયર જેલરનો છે, એના વિશે આપ શું જાણો છો અને જેલ વિશે શું સમજો છો તમારા મનની અંદર? સર, જેલરનું એટલે જેલરનું મુખ્ય કાર્ય ને, તો જેલરનું મુખ્ય કાર્ય એ છે કે જે આપણે કેદીઓ આવે છે તો જેલ એઝ અ જેલ એમને હોસ્ટ માટે છે ને, જે કેદી આવે છે ગેસ્ટ જેવા હોય છે કે જેમની સાથે આપણે એમને જે પ્રમાણે સજા આપીએ ને એ પ્રમાણે એમને કરવાની હોય છે, સજા ભોગવવાની હોય છે. બીજું કે સર, જે જેલર હોય છે એ જે સંસાધનો હોય છે એનો કરકસરપૂર્વક ઉપયોગ સુનિશ્ચિત કરવાનો હોય છે. બીજું કે જે કેદીઓની સ્વાસ્થ્ય છે કે સ્વચ્છતા છે કે એના વિશે ધ્યાન રાખવાનું હોય છે. આ ઉપરાંત કોઈ પણ જે નીચલા કર્મચારી હોય છે તો તેની વિશે કોઈ ફરિયાદ આવે છે તો જે ઉપલા અધિકારી હોય છે એના વિશે જાણ કરવાની હોય છે. આ ઉપરાંત ટાઈમ ટુ ટાઈમ વિઝિટ કરવાની હોય છે, ઝડપી કરવાની હોય છે કે કોઈ કેમિકલનો યુઝ કે કોઈ મોબાઈલ ફોન કે એવું ડ્રગ્સ કે એવું કંઈ આવે છે તો એ પ્રકારનું કાર્ય હોય છે. તો આ જેલની અંદર ટાઈમ ટુ ટાઈમ ઝડપી અને ચેકિંગ બધું થાય છે. હા. આપે જેલ જોઈ છે કોઈ દિવસ? ના. જેલની અંદર જેલનો વડો કોણ હોય છે? એટલે સ્પેસિફિક જેલનો કે આખા ડિપાર્ટમેન્ટમાં? જેલનો વડો. એક જેલ છે, હા. જેલના પ્રકાર કેટલા કેટલા છે પહેલા તો? સર, એનો આઈડિયા નથી. તો જેલનો જેમ જિલ્લાનો વડો કલેક્ટર હોય છે, હા. એવો જેલનો વડો કોણ હોય છે? સર, એનું ખબર નથી. તો તમે જે પોસ્ટ છે આ જે સિનિયર જેલરની, એ ક્યાં ક્યાં હશે? તમે તમારું કામ કરવા જઈ રહ્યા છો, તમારે કોના તાબામાં કામ કરવાનું છે, તમારા તાબામાં કોણ કામ કરવાના છે, તમારે કયા કયા ઇશ્યુઝ ફેસ કરવાના છે, એના વિશે કંઈ જાણો છો? હા સર, એટલે અમારી ઉપર સુપરિન્ટેન્ડન્ટ કરીને આવે છે, સુપરિન્ટેન્ડન્ટ ઓફ જેલર. એને પણ જેલર કહેશો તમે? ના, એટલે સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ. એની ઉપર હેરાર્કી મને. પોલીસ અને જેલ એક જ વસ્તુ છે? ના સર, બંને અલગ અલગ વસ્તુ છે. કયા એંગલથી વિચારો છો અલગ? પોલીસનું કાર્ય છે કે જે ઇન્વેસ્ટિગેશન છે ને જે કામ કરવાનું છે, જ્યારે જેલનું પ્રમુખ કાર્ય જે ન્યાયાલય દ્વારા જે સજા સંભળાવવામાં આવી છે એ પ્રમાણે તેમને જેલમાં રાખવાના હોય છે કેદીઓને. કેદીઓને જેલમાં રાખવામાં? હા. તો કે ઘણી મોટી સંખ્યામાં કેદીઓ હશે અલગ અલગ જગ્યાએ. હા. તો આટલા બધા કેદીઓ હોય છે તો એને કંઈક કામ તો આપવું પડે. હા. તો એવા કયા કેદીઓને તમે કામ આપશો ને એવા કેવા કેદી હશે કે જેને કામ નહીં આપી શકાય? જે અંડર ટ્રાયલ હશે કેદીઓ એને કામ નહીં આપવામાં આવે છે, અને જેમને સજા થઈ ગઈ છે તો એમને કામ આપવામાં આવશે. અંડર ટ્રાયલ એ નથી આપવામાં આવતું. સપોઝ એક્સ નામનો વ્યક્તિ છે, અંડર ટ્રાયલ છે, એને પૂછે છે મારે કામ જોઈએ છે, તમે શું કરશો? તો સર, જે નિયમ આવતો છે એ પ્રમાણે આપવામાં આવશે. અને તમે કામ આપશો કે કેમ? હા. ઘણી જેલોની અંદર જુદા જુદા શિક્ષણના કાર્યક્રમો ચાલતા હોય છે, તો એના વિશે કંઈ જાણો છો આપ? રાજ્યની અંદર
કોઈ 5 જિલ્લા જેલના નામ બોલી શકો? 5 જિલ્લા જેલના જિલ્લા જેલના નામ, જે 5 જિલ્લા જેલ, કોઈ પણ 5. જેલોના પ્રકાર કેટલા છે આમ જનરલી? આપ શું જાણો છો જેલોના પ્રકાર વિશે કંઈ? સર એટલે પ્રોપર મેં એના વિશે વાંચ્યું નથી જેલના પ્રકાર વિશે. આપે રિટન ટેસ્ટ આપ્યો. હા. રિટન ટેસ્ટની અંદર બધા જ પ્રકારના એક્ટ્સ અને રૂલ્સ અને મેન્યુઅલ્સ હતું. હા. બધા જ પ્રકારનું પૂછવામાં આવ્યું, એટલે આપણી પાસે અપેક્ષા રાખી શકાય કે આપ જેલ જુદી જુદી વર્ગીકરણ જાણતા હોય, કેટલા પ્રકારની જેલો છો. તો એવું એક પ્રકાર બોલી શકશો કોઈ? હા સર, ઓપન જેલ છે, પછી સબ જેલ હોય છે, પછી મહિલા જેલ હોય છે, પછી જુવેનાઇલ જેલ હોય છે, એ પ્રકારની. જુવેનાઇલ જેલ એ હોમ ડિપાર્ટમેન્ટ જેલ વિભાગ જ કામ કરે છે એમાં? દેશ આ જે છે આપણું જે જુદા જુદા પ્રિઝનર્સની સંખ્યા કેટલી છે, શું છે, તો આજે દેશની અંદર કેટલા પ્રિઝનર્સ છે આ કે જેની મોટી સંખ્યા છે આ દેશની અંદર, જેના લીધે ઓવરક્રાઉડિંગના ઘણા પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે? આપ જાણો છો એના વિશે કે એનું સ્ટેટિસ્ટિક્સ સેન્સસ કોણ કરે છે એ વિશે જાણો છો? જેલના જે જુદી જુદી આ જે છે પોસ્ટ, એવી હાયરાર્કી પણ છે નીચેથી માંડીને ઉપર સુધી આપણા, તો એના વિશે કંઈ જાણો છો? સપોઝ તમે જેલના જેલર છો અને તમારી જેલમાં તમારી નીચે કામ કરતા સબઓર્ડિનેટ્સ છે, એ ભ્રષ્ટાચારમાં પકડાઈ જાય, તો આ પરિસ્થિતિમાં તમે શું પગલાં લો? સૌપ્રથમ સર એમના વિશે જે એવિડન્સ હશે એ એકઠા કરવાના કે એમને ખરેખર ભ્રષ્ટાચાર કર્યો છે કે નથી કર્યો. જો પ્રૂફ થાય છે સબૂતો દ્વારા કે એમણે ભ્રષ્ટાચાર કર્યો છે, તો પહેલા એમનો પક્ષ જાણવામાં આવશે અને પછી એમણે શું કામ કર્યું છે કે એમનો પક્ષ જાણવામાં આવશે. ત્યારબાદ જે નિયમો હેઠળ કાર્યવાહી થતી હશે એ હેઠળ એમના વિશે જે કાર્યવાહી કરવાની થશે એ કરીશું. કલ્પના કરો કે એને પક્ષ એવો રજૂ કર્યો કે મારો સેલરી બહુ ઓછો છે, જેમની ખર્ચા બહુ વધારે છે, સરકાર જે પગાર આપતી નથી, જે પગાર આપે છે એનાથી ઘર ચાલે નહીં, એટલા માટે એને ભ્રષ્ટાચાર કરે, તો આવી પરિસ્થિતિમાં તમે શું પગલાં લેશો? આ સ્થિતિમાં પછી એમને વિશે સમજાવવામાં આવશે કે ભ્રષ્ટાચાર એક માત્ર માધ્યમ નથી પૈસા કમાવા માટે, બીજું પણ કોઈ કાર્ય કરી શકે છે જો એનાથી એમને ઘર નથી ચાલી રહ્યું તો. Are government employees allowed to work in private to earn extra money? ના સર, એવું તો નથી. એટલે બીજું કોઈ જોબ પસંદ કરી શકે છે જો જેમાં એને હાયર સેલેરી મળતી હોય એ પ્રકારે, જેથી તેમના ખર્ચાઓ પૂરા થઈ શકે. બીજો પ્રશ્ન એ છે કે તમે ઓલરેડી અત્યારે ક્લર્ક તરીકે કામ કરો. કયા વિભાગમાં છો? હું આઈકેડીઆર, કિડની હોસ્પિટલ, કિડની ટ્રાન્સપ્લાન્ટેશન, કિડની અને લીવર ટ્રાન્સપ્લાન્ટેશન નું જે કામ થાય છે, તે સૌથી જે સિનિયર ડોક્ટર છે, ડાયરેક્ટર છે, એનું નામ શું છે? પ્રાંજલ મોદી સર. પ્રાંજલ મોદી સર. કયા કયા કિસ્સામાં લીવર ટ્રાન્સપ્લાન્ટેશન છે એ ફેલ થઈ શકે? સર એના વિશે આઈડિયા નથી. ઓકે, તમે જીપીએસસી ના મેઇન્સ કેટલી વખત આપેલી? મેં 7 થી 8 વાર. 7 થી 8 વાર. કઈ કઈ પરીક્ષાની કયા કયા વર્ષમાં? પ્રોપર વર્ષ તો નથી ખબર, છેલ્લા 4 વર્ષમાં ડીવાયએસઓ છે, એસટીઆઈ છે, પછી ક્લાસ ડીવાયએસઓ આપેલી એક, પછી એસટીઆઈ, હા એની એક મેઇન્સ લખેલી. હાલે 2-3 હશે સર, પ્રોપર મને આંકડો નથી ખબર. માફ કરજો, 2 કે 3? તમે કેટલી મેઇન્સ લખેલી છે? કારણ કે મેઇન્સ લખવી તો ખ્યાલ હોવો જ જોઈએ દરેક વ્યક્તિને, એનો આંકડો ફિક્સ હોય જ. તમે મને આજે પૂછશો કે 2008 થી લઈને 2000 ને મેં મારા જીવનમાં જેટલી પણ પરીક્ષાઓ આપી, આટલા ઇન્ટરવ્યુ, આટલા મેઇન્સ, આટલા પેપર્સ, એ હંમેશા દરેક વ્યક્તિને જીવનમાં ખબર જ હોય. બાકી કદાચ ખબર ના હોય તો ચાલે, કોઈ પણ વસ્તુ ખબર ના હોય તો ચાલે, પણ એને એ ખબર હોય કે કેટલી પરીક્ષાઓ લખેલી છે, કારણ કે એ કાઉન્ટ મગજમાં ચડતું હોય. તો મને ફરીથી કહો કે આપણે કઈ કઈ પરીક્ષાઓ, ડીવાયએસઓ કેટલી આપેલી છે? ડીવાયએસઓ હા સર 3 આપી હશે. 3 આપી હશે કે 3 આપી છે? 3 આપી છે. 3 આપી છે. કયા કયા વર્ષની? એનું પ્રોપર મને આઈડિયા નથી, કારણ કે મેં કોણ અને સેવાની બેટા તમે મેઇન્સ આપેલી છે એનો પ્રોપર આઈડિયા નથી, એનો તો તમે કેમ જવાબ આપો છો? જેલ વિશે તમને ના ખબર તમે જવાબ આપી શકો? સર મેં ગૌણ સેવાની ની બીજી બધી ઘણી બધી એક્ઝામો આપી છે ને એને બેટા મેઇન્સ કઈ કઈ લખી છે? ફરીથી પ્રશ્ન પૂછું છું. જીપીએસસી ની મેઇન્સ કઈ કઈ લખી છે? ડીવાયએસઓ ની લખી છે, એસટીઆઈ ની લખી છે અને ક્લાસ 1 2 ની લખી છે. જીપીએસસી ક્લાસ 1 2 લખી હતી. કયા વર્ષમાં લખી હતી? સર એનું મને વર્ષનું પ્રોપર કેટલા વર્ષ પહેલા લખી હશે? 2022-23 થી. કોઈ પ્રશ્ન એક પણ યાદ છે મેઇન્સ નો? હમણાં લેવાય આનો? હા સર.
હમણાં જીપીએસસી થોડા રિફોર્મ્સ લાવ્યા પરીક્ષા પદ્ધતિમાં. કયા રિફોર્મ્સ હતા તે? સૌપ્રથમ તો સર એમણે જે ડિપોઝિટ લેવાનું ચાલુ કર્યું છે 400 રૂપિયા માટે અને 500 રૂપિયા માટે, કે કોઈ વ્યક્તિ એક્ઝામ નથી આપતું તો તેમના પૈસા પાછા આપવામાં આવતા નથી. ઓકે. આ સિવાય પછી બીજું છે કે જે ઇન્ટરવ્યુ જ્યારે લેવામાં આવે છે ને, જ્યારે જે વિદ્યાર્થીઓ બહાર બેસતા હોય છે ને, તો એમને હવે નાસ્તાની સુવિધા આપવામાં આવે છે. ઓકે. ફ્રૂટ કે એવું બધું છે. સિલેબસમાં કોઈ ચેન્જ કર્યું? હા, સિલેબસમાં ચેન્જ કર્યો છે. હવે પહેલા સર 150 માર્કના પેપર આપવામાં આવતા હતા, હવે 250 માર્કના કર્યા છે. જે ગુજરાતી અને ઇંગ્લિશ જે લેંગ્વેજ છે એની ક્વોલિફાઈંગ બનાવવામાં આવી છે અને એથિક્સનું નવું પેપર એડ કરવામાં આવ્યું છે. અને બીજા બધા મતલબ માર્કિંગ પેટર્નમાં ચેન્જ કર્યો છે. 250 માર્કના પેપર કર્યા છે. તો એથિક્સનું પેપર એડ કરવાનો પર્પઝ શું હશે? એથિક્સનું પેપર એડ કરવાથી જે વેલ્યુ આપણે જે રિયલ લાઈફ પ્રોબ્લેમ જે આપણે જોબમાં જે ફેસ કરવાના છે એના વિશે આપણે શીખી શકીએ કે કેવી રીતે એનું સમાધાન કરી શકીએ અને આપણે એનાથી જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ. તો શું તમને એવું લાગે છે કે એનાથી આપણે આપણા દેશમાં કરપ્શન ઘટાડી શકીએ છીએ? એકમાત્ર એ ઉપાય નથી, બીજા ઘણા બધા છે, પણ એના થ્રુ કરી શકીએ છીએ એમ. અચ્છા. તો જેવી રીતે આપણે સિવિલ સર્વિસીસની અંદર એથિક્સની વાત કરીએ છીએ, જેવી રીતે ઇવન બાકી બધી જે પોસ્ટ છે એમાં પણ આપણે એથિક્સની વાત કરીએ છીએ, તો ઓવરઓલ બીજા કયા ઉપાય લઈ શકાય? તમે કીધું બીજા પણ ઉપાય છે, તો બીજા કયા ઉપાય લઈ શકાય કરપ્શન ઘટાડવા માટેના? જે કાયદાઓ છે સૌપ્રથમ એને આપણે થોડા કડક બનાવવા જોઈએ. કયો કાયદો? જે પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ 1988 છે એ. પછી બીજું છે કે સર જે નાગરિકો જે ભ્રષ્ટાચાર આપે છે તો તેમને જાગૃત કરવા જોઈએ કે ભ્રષ્ટાચાર ના આપવો અને જે રીતે પદ્ધતિસરનું કાર્ય થતું હોય એ કરી શકાય છે. પછી બીજું જે રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ છે તો એમાં ઘણીવાર માહિતી પૂરતી આપવામાં આવતી નથી, તેમ એ આપણે આરટીઆઈ છે, પછી સિટીઝન ચાર્ટર છે, એ બધું જે ઇફેક્ટિવ રીતે ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ ને તો એનાથી જે આપણે ભ્રષ્ટાચાર થાય છે ઘટાડી શકાય છે. ઓકે. તમને ચલો ભ્રષ્ટાચારની સરે વાત કરી છે, તો એ સામે તમે ખરેખર ભ્રષ્ટાચાર નથી કરતા, કરવાનો માંગતા નથી, સામાન્ય વ્યક્તિ તમને પ્રલોભન આપવાનું ચાલુ જ કરે છે, તો શું એની સામે કોઈ એક્શન લઈ શકાશે? હા સર, લઈ શકાય છે. કે ભ્રષ્ટાચાર લેવો અને આપવો બંને ગુનો છે. તો તમે શું કરશો એમાં? સૌપ્રથમ તેને સમજાવીશ કે જેની માટે મને આપે છે કે જે પ્રલોભન આપે છે તેનું કાર્ય નહીં થતું હોય ત્યારે મને પ્રલોભન આપતો હશે તો એનું હું રીઝન જણાવીશ કે શા માટે કાર્ય નથી થતું, અને તો પણ છતાં પણ આપે છે તો પછી એને 1-2 વાર હું એને સમજાવીશ, અને છતાં પણ વધુ આપે છે તો એની સામે જે કાયદા હેઠળ કાર્યવાહી થતી હશે એ કરીશ. જેલમાં એવા કયા પ્રલોભન તમને આપી શકે કે જેનાથી એનું કામ થાય? તમે જે ભ્રષ્ટાચારનો કાયદો છે એના પ્રમાણે જેલને અંદર શું ઇમ્પ્લિમેન્ટેશન થઈ શકે? એટલે સામેવાળા કેવી રીતે તમને કેવી રીતે પ્રલોભન આપી શકે? શું કરવા માટે પ્રલોભન આપી શકે? એટલે જેલમાં તો જે કેદીઓ છે એની સારી ફેસિલિટી માટે, ફોર એક્ઝામ્પલ તરીકે સર કે તેઓ બહારનું જમવાનું મંગાવી શકે છે, કે જે કેદી હોય છે એમને જેલનું જમવાનું હોય છે તે લોકો પોતાના ઘરનું જમવા માટે કરાવી શકે છે. પછી બીજું છે મોબાઈલ ફોનનો યુઝ કરવા માટે કરી શકે છે. સર અત્યારે આટલું જ આવી રહ્યું છે. કે આપના ફેવરેટ ક્રિકેટર કોણ છે? મારો હાર્દિક પાંડ્યા. એનું કઈ ક્વોલિટી એઝ અ જેલર કામ આવશે? એક તો લીડરશિપનો ગુણ છે કે જેમણે ફર્સ્ટ ટાઈમ આપણે ગુજરાત ટાઇટન્સની કેપ્ટન્સી કરી હતી અને એમણે ગુજરાત ટાઇટન્સને જીતાડ્યું હતું. પણ મુંબઈને 2 વાર હરાવી દીધું ને? હા સર, એ હરાવી દીધું, પણ હાર જીત થાય છે, પણ એમનું ફર્સ્ટ ટાઈમ લીડરશિપ છે કે એ વખતે એમનું જે ગુજરાત ટાઇટન્સ પરથી જ્યારે મુંબઈ ઇન્ડિયન્સમાં ગયા ને ત્યારે તેમનું મતલબ એમ બહુ ક્રિટિસિઝમ થયું હતું, તેમ છતાં તેમણે હિંમત ના હારીને સારું કાર્ય કર્યું. હાર્દિક પંડ્યા સારો ઓલરાઉન્ડર છે કે કપિલ દેવ? કપિલ દેવનો મને એટલો આઈડિયા નથી, પણ હાર્દિક પાંડ્યા સારો છે. કપિલ દેવનો આઈડિયા નથી તમને? હા સર, મતલબ એમના રેકોર્ડ્સ ને એ બધું વિશે ઓછી ખબર છે મને. અચ્છા. તમારી પાસે એવી કઈ સ્કિલ છે કે જેનો ઉપયોગ તમે જેલમાં કરી શકશો? જેલના જે સિનિયર જેલર તરીકે તમે જઈ રહ્યા છો ઇન્ટરવ્યુ આપવા, તો એની અંદર જે સિનિયર જેલર તરીકે તમે વિચારી રહ્યા છો, તો એમાં કયું તમારા મુદ્દાઓ છે કે જે તમને એમ લાગે છે કે આ સ્કિલ તમને બહુ ઉપયોગી થશે? મારી સ્વયંની સ્કિલ એક તો છે નવું લર્નિંગ, કે આપણે નવું શીખવા માટે ઘણો બધો પ્રયાસ હું કરી રહ્યો છું. તો એ નવા લર્નિંગ દ્વારા આપણે જે જેલના કેદીઓ છે તો એમાં આપણે સુધાર લાવી શકીએ છીએ, ક્રિએટિવિટી વર્ક કરાવી શકીએ છીએ એમને. કયા ક્રિએટિવ વર્ક તમે વિચારો છો? સૌપ્રથમ એક સમાપત્ર લખાવી શકીએ છીએ. જે કેદીઓ હોય ને તો જેની સામે એમણે ગુનો કર્યો છે, જેની સામે ગુનો કર્યો છે તો એને આપણે લેટર લખાવીશું સમાપત્ર કે
તો એનામાંથી એને જે પશ્ચાતાપની ભાવના છે એ ઓછી થશે. પછી બીજું છે સર, આપણે યોગાને બધું કરાવીએ છીએ તો એ થોડું એની પર ફોકસ કરી શકાય છે. આ ઉપરાંત એજ્યુકેશન આપી શકીએ છીએ. નાઇટ વોચમેન એટલે શું થાય? નાઇટ વોચમેન નાઇટ વોચમેન એટલે સર જ્યારે મોસ્ટ ઓફ સર એ ટેસ્ટ ક્રિકેટ માટે શબ્દ વપરાય છે કે જ્યારે આખો દિવસ પૂરો થવા આવ્યો હોય અને વિકેટ પડે છે ને ત્યારે કોઈ બોલર હોય છે કે જે બોલર હોય છે ને એને બેટિંગ માટે ઉતારવામાં આવે છે, એને નાઇટ વોચમેન તરીકે ઓળખવામાં આવે છે, જેથી જે મેન વિકેટ હોય ને એ આઉટ ના થાય જલ્દી. તેમાં કોઈ બોલરને દુઃખ ન લાગે કે ભાઈ મને નાઇટ વોચમેન તરીકે મૂકી દીધો? ના સર, એવું તો નથી. એ ટીમ માટે જ કાર્ય કરી રહ્યો છે અને એનાથી ટીમને જ બેનિફિટ થવાનો છે છેલ્લે.